આપણા ઘરમાં જે શાક બને છે એમાં વઘાર કરતી વખતે હું જેટલી વસ્તુઓ જણાવું એ વસ્તુઓમાંથી તૈયાર થતો જો મસાલો વઘાર કરવામાં તમે એને ઉપયોગમાં લેશો તો આપણા શરીરમાં ક્યારેય વાયુ ગેસની સમસ્યા ઊભી નથી થતી. ઉપરાંત ગેસ થયો હશે, ઉર્ધ્વવાયુ થયો હશે એ પણ ધીરે ધીરે ઓછો થવા લાગે છે અને મટી પણ જાય છે. ઉપરાંત તમારા શરીરનું જે પાચન તંત્ર છે તે એકદમ મજબૂત થઈ જાય છે. વાયુ પિત્ત અને કફ બેલેન્સ રહે છે. ઉપરાંત તમારા હાડકાઓની ઘનતા ક્યારેય ઘટતી નથી, હાડકાઓ નબળા નથી પડતા અને કેલ્શિયમની કમી ક્યારેય સર્જાતી નથી. આ બધાના પ્લસ પોઈન્ટ છે. અને આ મસાલાનો પ્રયોગ તમે વઘાર કરવામાં તો કરી જ શકો છો. ઉપરાંત કઢી બનાવતી વખતે પણ આનો પ્રયોગ થાય અને દાળ બનાવતી વખતે પણ આનો પ્રયોગ તમે કરી શકો છો. પરોઠા હોય કે થેપલા હોય એમાં પણ મસાલા તરીકે તમે આનો પ્રયોગ કરી શકો છો. હવે આ મસાલો કઈ કઈ વસ્તુઓમાંથી બને તો આખા ધાણા, આખું ઝીણું, આખા મેથી દાણા, લાલ સૂકા મરચાં, હિંગ, સૂંઠ, સિંધવ મીઠું, હળદર, થોડા અંશે મરી, થોડા દાલચીની, આ બધી વસ્તુઓમાંથી આ સરસ મજાનો મસાલો તૈયાર થાય છે. અને જ્યારે શાક બનાવો ને ત્યારે આ મસાલાનો પ્રયોગ વઘાર કરવામાં કરશો તો તમને ખૂબ ફાયદો થશે. હવે આ મસાલામાં એવા કયા કયા દ્રવ્યો છે કે જે તમારું પાચન તંત્ર મજબૂત રાખે છે અને તમારા શરીરની વાયુ ગેસની સમસ્યાને કંટ્રોલ કરે છે અને મટાડી આપે છે. તો એમાં આવે છે સૂંઠ, એમાં આવે છે હિંગ, એમાં આવે છે સિંધવ મીઠું, દાલચીની, મરી, મેથી દાણા. આ બધા દ્રવ્યોનું કામ શું છે તો આ બધા દ્રવ્યોનું કામ એ છે કે એક તો તમારા શરીરના પાચન તંત્રને મજબૂત રાખે છે, હોજરીના અગ્નિને તેજ રાખે છે, એને મંદ પડવા દેતું નથી. ઉપરાંત આપણો પાચન શક્તિ જો તેજ હોય તો આપણને વાયુ દોષ તો શાંત રહે જ છે, પરંતુ આપણા ત્રિદોષનું બેલેન્સ પણ સરસ રીતે જળવાઈ રહે છે અને વાયુની સમસ્યામાંથી આપણને સંપૂર્ણ રીતે મુક્તિ મળી જાય છે. આપણને જે ભોજન લઈએ છીએ એ સરળતાથી પચી જાય છે અને ભોજન સરળતાથી પચી જાય એટલે આપણા શરીરમાં કોઈ પણ રોગો ઊભા થવાની શક્યતાઓ ઘટી જતી હોય છે. ઉપરાંત વાના રોગો થાય, વાયુજન્ય શરીરમાં દુખાવા થાય, તો વાયુજન્ય દુખાવા શરીરમાં થતા હોય તો પણ આ મસાલો ખૂબ સારી રીતે કામ કરે છે. કેમ કે તમારા શરીરમાં જ્યાં પણ વાયુ સ્થિર થયો હોય અને તમને એને રિલેટેડ દુખાવા થયા હોય તો આ બધા દ્રવ્યો એવા છે કે જ્યાં વાયુ સ્થિર થયો છે એને દૂર કરે છે, એને શાંત કરે છે અને વાયુજન્ય દુખાવામાંથી પણ તમને મુક્તિ અપાવે છે. હવે આમાં છે ને મેથી દાણા પણ છે. તો મેથી દાણામાં તો એક સરસ મજાનું તત્વ રહેલું છે, કેલ્શિયમ સારી માત્રામાં રહેલું છે. જે કેલ્શિયમની પૂર્તતા આપણા શરીરમાં થઈ જાય તો કેલ્શિયમ ક્યારેય ઘટે નહીં અને કેલ્શિયમ ક્યારેય ઘટે નહીં તો કેલ્શિયમ ઘટવાને કારણે જે કાંઈ આપણા શરીરમાં પ્રોબ્લેમ ઊભા થવાના હોય, જેમ કે હાડકાઓ નબળા પડવા લાગવા, હાડકાઓની ઘનતા ઘટવી, વધતી ઉંમરે લાકડીનો સહારો લેવો પડે, ઓસ્ટિયોપોરોસિસ, ઓસ્ટિયોપિનિયા નામના રોગો થાય, આ પ્રકારની શક્યતાઓ ઘટી જાય. કેમ કે આપણને કેલ્શિયમ પર્યાપ્ત માત્રામાં મળતું રહે એટલે કેલ્શિયમ ઘટે ને એટલે આ પ્રકારના રોગો થવાની શક્યતાઓ પણ ઘટી જતી હોય છે. એટલે તમારે આનો પ્રયોગ તો અચૂક કરવો જોઈએ. તમારા ઘરમાં શાક બનતું હોય એમાં મસાલા તરીકે આનો પ્રયોગ થવો જોઈએ. પછી તમે એને દાળમાં પણ પ્રયોગ કરી શકો, કઢીમાં પણ પ્રયોગ કરી શકો અને તમારા ઘરમાં થેપલા બનતા હોય કે પરોઠા બનતા હોય એમાં પણ આનો પ્રયોગ કરી શકાય છે. હવે સૌથી મોટો પ્રશ્ન હશે કે આ મસાલો કઈ રીતે બને અને ક્યાંથી આપણને પ્રાપ્ત થાય. તો ઘરે બનાવવાની જો મહેનત ન કરવી હોય તો બજારમાંથી પણ આ મસાલો તૈયાર મળી રહે છે. આ મસાલાનું નામ છે મેથી મસાલો અથવા મેથી દાણાનો મસાલો પણ તમે આની તરીકે પણ ઓળખાય છે. તમે કોઈ પણ સારી દુકાન પર જશો અને આ મસાલો માગશો તો સારી કંપનીનો તૈયાર મસાલો પણ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. અને તમારે જો ઘરે આ મસાલો બનાવવો હોય તો યુટ્યુબ પર મેથી મસાલો બનાવવાની રીત તમે સર્ચ કરશો તો પણ એના માપ તોલ સાથે કઈ રીતે બને એ કોઈ પણ સારી ચેનલ હોય જેના વ્યુઅર્સ સારા હોય તો તમે એમાંથી પણ જોઈને ઘરે પણ આ મસાલો બનાવી શકો છો. આ મસાલો ખૂબ હેલ્ધી છે, ખૂબ નિરોગીતા આપનાર છે અને આ મસાલાનો પ્રયોગ તમે અથાણા બનાવતી વખતે પણ કરી શકો છો. તો જરૂર આ મસાલાનો પ્રયોગ કરજો અને તમારા શરીરના વાયુ દોષને, વાત દોષને, વાયુજન્ય દુખાવાને જળમૂળમાંથી મટાડજો.
કેલ્શિયમને ઘટવા ન દેતા, શરીરના દુખાવાને શાંત કરી દેજો અને પાચન તંત્રને મજબૂત રાખજો. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.